हेलो केम छो मजामा छो घरे छो सेफ छो गुड चलो तो लेक्चर नंबर 5 ની શરૂઆત કરીશું આજે વિદ્યુત રાસાયણિક કોષ વિશે અત્યાર સુધીમાં ઘણી બધી વાતો તમે જાણતા થઈ ગયા છો તો શરૂ કરીએ છીએ આપણે ફરી એકવાર 1-2 મિનિટ હવે પછી જે તમારે તમારા અનકોન્શિયસ માઇન્ડમાં યાદ જ રાખી દેવાનું છે વિદ્યુત રાસાયણિક કોષ માટે એવી અમુક ટૂંકમાં બાબતોની વાત કરીશું તો પહેલા તો વિદ્યુત રાસાયણિક કોષ શું છે એક એવું કોઈ ઉપકરણ છે કે જે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરી આપે છે આ કેમિકલ એનર્જી ક્યાંથી આવી તો કે કોષમાં કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ કેવી રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે વિદ્યુત રાસાયણિક કોષમાં કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન તો ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા થતી હોય છે ત્યાર પછી તો કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે બે વિદ્યુત ધ્રુવો વાપરીએ છીએ જે પૈકી એકને એનોડ કહીએ છીએ અને બીજાને કેથોડ કહીએ છીએ તો આપણે એનોડ કોને કહીએ છીએ તો કે જે ઇલેક્ટ્રોડ એટલે ગુજરાતીમાં વિદ્યુત ધ્રુવ જે ઇલેક્ટ્રોડ ઉપર જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે તેને આપણે એનોડ બોલીશું અને જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શનની પ્રક્રિયા થશે તેને આપણે કેથોડ બોલીશું ખબર છે આ વાત હવે જ્યારે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ છીએ આખા કોષને જ્યારે આપણે સિમ્બોલિક સ્વરૂપમાં લખીએ છીએ સિમ્બોલના ફોર્મમાં સાંકેતિક નિરૂપણ કરીએ છીએ ત્યારે શું યાદ રાખવાનું છે તો કે ભાઈ આપણે બે ઊભી લાઈન કરવાની છે આને શું બોલીએ છીએ આપણે ક્ષાર સેતુ ક્ષાર સેતુની ડાબી બાજુએ હંમેશા શું લખવામાં આવે છે એનોડ અને ક્ષાર સેતુની જમણી બાજુએ હંમેશા શું લખવામાં આવે છે કેથોડ યાદ રાખવાનું છે કે એનોડને હંમેશા ક્ષાર સેતુની ડાબી બાજુએ લખાય છે અને કેથોડને હંમેશા ક્ષાર સેતુની જમણી બાજુએ લખવામાં આવે છે ઓકે હવે જ્યારે કોષમાં રાસાયણિક પ્રક્રિયા થશે વિદ્યુત ધ્રુવો ઉપર એટલે કે એનોડ અને કેથોડ ઉપર જે પૈકી એનોડ ઉપર હંમેશા શું થાય છે ઓક્સિડેશન કેથોડ ઉપર હંમેશા શું થાય છે રિડક્શન ઓકે એનોડ ઉપર જે ઓક્સિડેશન થશે તે દરમિયાન તેના પોટેન્શિયલને ઈ નોટ ઓક્સિડેશન કહેવાશે અને કેથોડ ઉપર જે રિડક્શન પ્રક્રિયા થશે તો તેના પોટેન્શિયલને ઈ નોટ રિડક્શન કહેવાશે આ નોટ એટલે કે નાનું જે ઝીરો કર્યું છે તેનો મિનિંગ શું છે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશનનો પોટેન્શિયલ અને અહીંયા સ્ટાન્ડર્ડ રિડક્શનનો પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ શબ્દ કેમ વાપર્યો તો કે ભાઈ આ જગ્યા ઉપર આ કોષની રચનામાં બધી જ સ્ટાન્ડર્ડ કન્ડિશન ફોલો થઈ હશે સ્ટાન્ડર્ડ કન્ડિશન ફોલો થઈ હશે જેમ કે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું હશે દબાણ 1 બાર જેટલું હશે અને દ્રાવણની જે સાંદ્રતા છે જે દ્રાવણમાં આપેલા વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડને ડૂબાડેલા છે તે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હશે આ ત્રણ કન્ડિશનને જ્યારે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ સેટિસ્ફાઈડ કરે ફોલો કરે આ ત્રણ કન્ડિશન તો તેના પોટેન્શિયલને આપણે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ બોલીએ તો ઈ નોટ ઓક્સિડેશન ઈ નોટ રિડક્શન એનોડ ઉપર ઓક્સિડેશન થાય તેના પોટેન્શિયલને ઈ નોટ ઓક્સિડેશન કહેવાય કેથોડ પર રિડક્શન થાય તેના પોટેન્શિયલને ઈ નોટ રિડક્શન કહેવાય આ બધી વાતો હવે આપણને ખબર છે બધી વાત અત્યાર સુધીના લેક્ચરોમાં આપણે આ જ બધી વાત કરેલી છે ઓકે ચાલો તો બીજી વસ્તુ ખાસ કે ભાઈ ઓક્સિડેશનનો પોટેન્શિયલ અને રિડક્શનનો પોટેન્શિયલની વેલ્યુઝ બંનેની કેવી હોય સરખી હોય પણ જો આ પ્લસમાં હોય તો સામેવાળો માઇનસમાં હોય એક આ વસ્તુ પણ જેટલો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલો જ રિડક્શન પોટેન્શિયલ ઓકે બટ જો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસમાં તો રિડક્શન પોટેન્શિયલ માઇનસમાં
ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસમાં તો રિડક્શન પોટેન્શિયલ પ્લસમાં. ઓકે. બીજી એક વસ્તુ કે જ્યારે તમને હું ખાલી આવું કહી દઉં કે ભાઈ ઈ નોટ, બસ આટલું કીધું, ઈ નોટ કોઈ ઇલેક્ટ્રોડ માટેના ઈ નોટનું મૂલ્ય કોઈ વિદ્યુત ધ્રુવ અથવા બોલો કે અર્ધકોષ માટેના ઈ નોટનું મૂલ્ય ભાઈ 0. સપોઝ કે 0.34 છે, 0.34 વોલ્ટ છે. હવે અહીંયા કશું મેન્શન નથી કર્યું કે આ કયો પોટેન્શિયલ છે, એકચ્યુઅલી ઓક્સિડેશનનો પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ છે, એવું કશું મેન્શન નથી કર્યું. તો શું સમજવાનું કે આ કયો પોટેન્શિયલ છે, ઓક્સિડેશનનો પોટેન્શિયલ છે કે રિડક્શનનો પોટેન્શિયલ છે, શું સમજવાનું? તો મેં તમને કાલે જ કીધેલું કે ભાઈ આઈયુપીએસીએ એવું જાહેર કરેલું છે કે મારા માટે, તમારા માટે અને વિજ્ઞાન જગતના બધા જ વ્યક્તિઓ માટે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નો મિનિંગ થયો રિડક્શનની ભાષામાં. જ્યારે કશું લખેલું નથી તો તમારે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને શું સમજવાનો છે કે તે રિડક્શન પોટેન્શિયલ છે એવું જ સમજવાનું છે. આઈયુપીએસી ઓક્સિડેશન પોટેન્શિયલને જાણતી નથી. આઈયુપીએસી માટે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો મિનિંગ છે રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા લખ્યું હોય કે ના લખ્યું હોય, તમારે શું સમજવાનું છે કે આ કયો પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ છે. ઓકે. તો આઈયુપીએસી માટે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના કે અર્ધકોષ પોટેન્શિયલ જે બોલો તે કશું જ્યારે મેન્શન ના કર્યું હોય કોઈ વખત દાખલામાં અને ખાલી કોઈ હાફ સેલ માટે ઈ નોટનું મૂલ્ય આપેલું હોય તો શું સમજવાનું છે કે તે કયો પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ છે. કેમ કે આઈયુપીએસીએ રિડક્શન પોટેન્શિયલને જ માન્યતા આપેલી છે. નો ડાઉટ વેલ્યુ બંનેની સરખી છે, ઓક્સિડેશન રિડક્શન બંનેની વેલ્યુ સરખી છે, બટ આઈયુપીએસીએ પેલો ગૂંચવાડો ના થાય એટલે રિડક્શન પોટેન્શિયલને સ્ટાન્ડર્ડ કરી દીધેલું છે. ઓકે. આટલી બાબતો આપણે અત્યાર સુધીના લેક્ચરોમાં શીખ્યા છે. ચાલો હવે આજે થોડીક નવી વાત કરીશું. હવે આજે વાત કરીશું કે જ્યારે આપણે બે વિદ્યુત ધ્રુવોને જોડી દઈએ, બીજા શબ્દોમાં બોલું, બે અર્ધકોષોને જોડી દઈએ, બે અર્ધકોષોને જોડવાથી શું બને? બે અર્ધકોષોને જોડવાથી સંપૂર્ણ કોષ બને. તો સંપૂર્ણ કોષના પોટેન્શિયલ કેવી રીતે શોધવાનો તેની વાત કરીશું આજે આપણે. સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ આજે આપણે વાત કરીશું. સંપૂર્ણ કોષ પોટેન્શિયલ, સંપૂર્ણ કોષ પોટેન્શિયલ, ઈ નોટ સેલ, આખા કોષનો પોટેન્શિયલ. અત્યાર સુધી આપણે બે અડધા કોષોના પોટેન્શિયલની વાત કરતા હતા કે જે બાજુ ઓક્સિડેશન થાય તો તે બાજુના અડધા કોષના પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલ બોલો, અથવા રિડક્શન થાય કેથોડ ઉપર તો તે બાજુના અડધા કોષના પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ બોલો. આજે આપણે વાત કરીશું સંપૂર્ણ કોષના પોટેન્શિયલ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે, કેવી રીતે શોધવામાં આવે છે તેની. તો ફરી એકવાર હું ઝિંક અને કોપરવાળું જ ઉદાહરણ લઈશ. હવે થોડીક રફ આકૃતિ બતાવીશ, બહુ એક્ઝેક્ટ આકૃતિ નહીં બતાવું. આપણે શું કરેલું સ્ટાર્ટિંગમાં તો કે ભાઈ એક પાત્ર લીધેલું, એક પાત્રમાં સમજો કે મેં 1 મોલર સાંદ્રતા ધરાવતું ZnSO4 નું દ્રાવણ લીધું. મારે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ શોધવો છે એટલે હું બધી સ્ટાન્ડર્ડ કન્ડિશનો ફોલો કરીશ. પછી ભાઈ આ બાજુ જે છે તે આ જગ્યા ઉપર ઝિંક ધાતુની પટ્ટીને ડૂબાડી, એટલે આ એક અર્ધકોષ તૈયાર થઈ ગયો. આપણો આ એક અર્ધકોષ તૈયાર થઈ ગયો, હા કે ના? હા. બીજી બાજુ એક બીજું પાત્ર લીધું. આ બીજા પાત્રમાં મેં 1 મોલર સાંદ્રતા ધરાવતું કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું અને આ દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટીને ડૂબાડી દીધી.
આ એક બીજો અર્ધકોષ તૈયાર થઈ ગયો. હા, થઈ ગયો. સમજો કે હવે આ જગ્યા ઉપર આ બંને પટ્ટીઓને મેં વોલ્ટમીટર સાથે જોડી દીધી. વોલ્ટમીટર. ઓકે. અને અહીંયા પેલી કંઈક ક્ષાર સેતુની રચના હતી, યાદ હોય તો થિયરીમાં. અહીંયા આ પેલો ક્ષાર સેતુ છે. ઓકે ને, આ ક્ષાર સેતુ છે જેમાં એમોનિયમ નાઇટ્રેટ કે KCl કે વગેરે કંઈક દ્રાવણ ભરેલા છે. આ સંપૂર્ણ કોષ બની ગયો. સંપૂર્ણ કોષની રચના અહીં પૂર્ણ થઈ. અહીં સંપૂર્ણ કોષની રચના પૂર્ણ થઈ તો આ વોલ્ટમીટર ઉપર આ સંપૂર્ણ કોષનો જે પોટેન્શિયલ છે એ નોટ સેલ એનું મૂલ્ય 1.10 વોલ્ટ જેટલું મળ્યું. 1.10 વોલ્ટ જેટલું અહીંયા આ જગ્યા ઉપર કંઈક મૂલ્ય જોવા મળે છે. 1.10 વોલ્ટ. અને મેં તમને કીધેલું પણ હતું કે લખી રાખજો જ્યારે આ થિયરી ચલવેલી ત્યારે, કે આ પ્રકારના સેલનો પોટેન્શિયલ કેટલો છે? 1.10 વોલ્ટ છે. ઝિંક અને કોપરનો ઉપયોગ કરીને બનાવેલો સેલ કે જેનો પોટેન્શિયલ કેટલો છે? 1.10 વોલ્ટ છે. હવે આ 1.10 વોલ્ટ કઈ રીતે આવ્યા ને તેની વાત કરવા જઈ રહેલો છું. ક્લિયર? યાદ હોય તો આપણે વાત કરેલી અહીં કે ઝિંક ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને આ બાજુ આપણે આને એનોડ કહેતા હતા. આ બાજુ રિડક્શનની પ્રક્રિયા થાય છે અને આપણે આને કેથોડ કહેતા હતા. ઓકે, એનોડ અને કેથોડ. ઓકે, હવે જો અહીંયા ઝિંકવાળા હાફ સેલ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, એનો અર્થ કે આના માટે આપણે શું લખીશું? E0. ઓક્સિડેશન થાય છે એટલે Zn/Zn+2. તમે એની એનોડ અને કેથોડની પ્રક્રિયાના સમીકરણ જુઓ તો કંઈક આવા હતા. એનોડની પ્રક્રિયાનું સમીકરણ શું હતું? ઝિંકમાંથી Zn+2 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે, ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થતું હતું? તો કે કેથોડ ઉપર દ્રાવણમાં રહેલા Cu+2 આયનો પેલા 2 ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન પામે છે અને કોપર ધાતુ સ્વરૂપે જમા થાય છે. આ એનોડ કેથોડની પ્રક્રિયા આવી હતી. તો Znમાંથી Zn+2 બન્યા, ઓક્સિડેશન થયું. આ શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તો આ જગ્યા ઉપર હું તમને અત્યારે કહી દઉં છું કે આના ઓક્સિડેશનના પોટેન્શિયલનું મૂલ્ય હોય છે 0.76 વોલ્ટ. આ મૂલ્ય કઈ રીતે આવે છે, કેવી રીતે શોધવામાં આવે છે તેની પણ એક અલગ થિયરી છે જે આપણે શીખીશું જો આજે સમય બચશે તો. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને આ મૂલ્ય શોધવામાં આવે છે. કઈ રીતે? જો સમય બચશે તો હું તમને શીખવાડીશ આજે, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ. અત્યારે હું તમને કહી દઉં છું કે ભાઈ આના માટેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોલ્ટ છે. અને કોપર એટલે કે કેથોડ ઉપર જે કોપર છે ત્યાં શું થાય છે? રિડક્શન થાય છે. તો કોપર માટેના E0, હવે શું લખું? Cu+2માંથી Cu બને છે ને, Cu+2માંથી સામે Cu બને છે. તો શું થયું કહેવાય? આ રિડક્શન. આ ઓળખતા શીખી જાઓ. સિમ્બોલમાં આપેલું હોય તો આ રીતે ઓળખતા શીખી જાઓ. ઝિંકનો ઓક્સિડેશન આંક પહેલાં કેટલો હતો? તો કે 0. અને પછી કેટલો થયો? તો કે +2. ઓક્સિડેશન આંક વધ્યો એટલે ઓક્સિડેશન. આવી રીતે લખેલું આપેલું છે. તો Cu+2 છે, Cu+2માંથી Cuમાં કન્વર્ટ થાય છે. તો ઓક્સિડેશન આંક પહેલાં કેટલો હતો? +2. અને પછી કેટલો થયો? 0. એટલે ઓક્સિડેશન આંક ઘટ્યો, માટે રિડક્શન. તો આનું મૂલ્ય કેટલું છે? તો કોપર માટેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હું તમને કહું તો કેટલું છે? તો કે ભાઈ મૂલ્ય છે 0.34 વોલ્ટ. ઝિંકનું કયું મૂલ્ય છે? ઓક્સિડેશનનું. અને કોપરનું કયું મૂલ્ય છે? રિડક્શનનું. આના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોલ્ટ છે. આ બાજુ રિડક્શન થાય છે તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે. આ મૂલ્યો કઈ રીતે આવે છે એની એક અલગ થિયરી છે. અત્યારે તમે ધ્યાન રાખો કે આ બે મૂલ્યો હોય છે. ઓકે, સમજ પડી ગઈ? આ પ્રક્રિયા હતી આપણી. ઓકે, તો હવે ભાઈ આ તો બંને હાફ સેલની વેલ્યુ છે. આ બંને જે છે આ બાજુના હાફ સેલની વેલ્યુ આટલી, આ બાજુના હાફ સેલની વેલ્યુ આટલી. તો મારે તો શું છે કે બંને હાફ સેલોને શું કર્યા? આપણે જોડી દીધા. બંને હાફ સેલોને આપણે જોઈન્ટ કર્યા
અને એક સંપૂર્ણ કોષ બનાવેલો છે, આ સંપૂર્ણ કોષ. તો મારે સંપૂર્ણ કોષના પોટેન્શિયલ કેટલો હશે તે જાણવું છે, અને અહીંયા કઈ રીતે 1.10 વોલ્ટ આવે છે તે મારે જાણવું છે. તો હું તમને સીધી વાત કહું કે ભાઈ E નોટ સેલ, આપણા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ બરાબર તમે કયા કયા બે હાફ સેલને જોઈન કર્યા? તો કે આ ઝીંક વાળો અને આ કોપર વાળો બંને હાફ સેલને જોઈન કર્યા અને બન્યો ને સંપૂર્ણ કોષ. હવે જે ઝીંક વાળો હાફ સેલ છે, ઝીંક વાળો હાફ સેલ છે, ત્યાં કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન. તો તેના પોટેન્શિયલને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો કેટલો છે? E નોટ ઓક્સિડેશન પોટેન્શિયલ. E નોટ ઝીંક વાળાનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? 0.76. પછી વેલ્યુ મૂકીએ તો એક તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા જ્યાં થાય છે તેનો પોટેન્શિયલ વત્તા આ બાજુ રિડક્શનની પ્રક્રિયા થાય છે તો તેનો પોટેન્શિયલ. E નોટ રિડક્શનનો પોટેન્શિયલ, આ બાજુનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને આ બાજુનો રિડક્શન પોટેન્શિયલ, બંનેને તમે જોડેલા છે તો સંપૂર્ણ કોષ બનેલો છે. તો બંને બાજુના, આ બાજુના ઓક્સિડેશન પોટેન્શિયલ અને આ બાજુના રિડક્શન પોટેન્શિયલનો સરવાળો કરશો તો તમને સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ મળશે કે નહીં? હા, મળશે. ઓકે. ઓક્સિડેશનનો પોટેન્શિયલ કેટલો છે? 0.76. ઝીંકવાળાના ઓક્સિડેશનનો પોટેન્શિયલ કેટલો છે? 0.76. આ બાજુ કોપરવાળાના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? 0.34. 0.76 અને 0.34 કરશો એટલે 1.10 વોલ્ટ આવશે, જે તમારા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ થયો. E નોટ સેલ જે અહીંયા બતાવે છે 1.10 વોલ્ટ. ક્લિયર? ક્લિયર? ઓકે. આટલું લખી લો તો પહેલાં, આટલું લખી લો તો સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ. ધીમે ધીમે સમજો, ધીમે ધીમે સમજો અને બરાબર સમજો. ફરી એકવાર સંપૂર્ણ કોષ પોટેન્શિયલના કોન્સેપ્ટને શીખવા માટે ફરી એકવાર આવી એક ઇમેજ બતાવી દેજો. ફરી એકવાર ઇમેજ બતાવીને આ રીતે કેલ્ક્યુલેશન બતાવી દો એટલે એક્ઝેક્ટ તમારી કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. બુકમાં આવું નથી. બુકમાં શું છે તે હું આવું છું હજુ. બુકમાં શું છે એના ઉપર હું હજુ આવું છું. બુકમાં આવું સૂત્ર નથી. બુકમાં આવું સૂત્ર નથી. હું આવું છું બુકની રીતે અત્યારે. હજુ શું છે બુકમાંથી પહેલાં આટલું લખી લો. વિડીયો પોઝ કરો અને લખી લો. વિડીયો પોઝ કરો અને લખી લો. ઓકે, લખી લીધું? હા, ચલો આટલું લખી લીધું. હા, હવે જો હું બુકની રીતે આવું છું. હા, આ તો સમજ પડી ગઈ કે આ બાજુનો ઓક્સિડેશન પોટેન્શિયલ, આ બાજુનો રિડક્શન પોટેન્શિયલ, બેનો સરવાળો કર્યો એટલે સંપૂર્ણ કોષ પોટેન્શિયલ આવ્યો. પણ આવું સૂત્ર બુકમાં નહીં જોવા મળે. અને હું સમીકરણ 1 આપી દઉં. હવે તમે શું જાણો છો તો કે ભાઈ E નોટ ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E નોટ રિડક્શન. આવું જાણો છો? હા કે ના? અથવા તમે આમ બોલો કે E નોટ રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E નોટ ઓક્સિડેશન. બંને સરખું જ છે? સરખું જ છે. હા, તો હવે હું શું કરું? આ શું છે? ઓક્સિડેશન કઈ જગ્યા ઉપર છે? આ ઓક્સિડેશન શેના પર છે? એનોડ ઉપર. હા, અહીંયા લખી રાખું છું. ઓક્સિડેશન અહીંયા તમે કઈ જગ્યા પર બતાવેલું છે? એનોડ ઉપર. અને આ રિડક્શન કઈ જગ્યા પર બતાવેલું છે? કેથોડ ઉપર. ઓકે, બરાબર છે ને? હા. હવે આ જગ્યા ઉપર E નોટ રિડક્શન, E નોટ રિડક્શન, આ તો તમને ખબર જ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સરખા હોય પણ ખાલી સિમ્બોલ એટલે કે સાઇન અલગ હોય. જો હું E નોટ રિડક્શનની જગ્યા ઉપર, E નોટ રિડક્શનની જગ્યા ઉપર આવું લખી દઉં તો આ સૂત્રને હું કઈ રીતે દર્શાવી શકું? તો ધ્યાન આપો. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ ઓક્સિડેશન શેના પર? એનોડ ઉપર. હવે E નોટ રિડક્શન બરાબર મારે લખવું છે માઇનસ આ પ્લસ છે,
આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, અથવા લો ગુચવાડો ના થાય, પ્લસ માઇનસ ઈ નોટ ઓક્સિડેશન. પણ હવે મેં આની જગ્યા ઉપર મેં આ લખી દીધું, પણ હજુ પણ આ કઈ જગ્યા ઉપર છે તો કે કેથોડ જ છે ને, વિદ્યુત ધ્રુવ તો નહીં બદલાય, કેથોડ. ક્લિયર? પ્લસ માઇનસ માઇનસ એટલે વચ્ચે સિમ્બોલ લખી દઉં છું હવે માઇનસનો. તો કંઈક વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, આખા સંપૂર્ણ પોટેન્શિયલ મેં કોના રેફરન્સમાં લખ્યો કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલના રેફરન્સમાં લખ્યો કહેવાય. ઓક્સિડેશન પોટેન્શિયલના રેફરન્સમાં મેં સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ લખ્યો કહેવાય. બરાબર? કેમ કે અહીંયા મેં એનોડ પર પણ ઓક્સિડેશન હવે બતાવ્યું અને કેથોડ પર એકચ્યુઅલી રિડક્શન થાય, પણ મેં ઓક્સિડેશન લખ્યું એટલે મેં સિમ્બોલ અહીંયા મારો બદલાઈ ગયો. પ્લસના શું થઈ ગયા? આ પ્લસના શું થઈ ગયા? મારા માઇનસ થઈ ગયા. ઓકે? બટ આઈયુપીએસસી તો એવું કહે છે, કે આઈયુપીએસસી માટે ઓક્સિડેશન પોટેન્શિયલનો કોઈ મતલબ જ નથી. આઈયુપીએસસી તો એવું કહે છે કે તમારે પોટેન્શિયલની વાત કરવી હોય તો કયા પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને કરવી? તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને કરવી. આઈયુપીએસસી તો આવું કહે છે આપણને. એટલે હવે આપણે શું કરીએ? હવે આપણે આ આખા સૂત્રને આપણે કોના રેફરન્સમાં લખીએ? રિડક્શન પોટેન્શિયલના રેફરન્સમાં લખીએ. તો ફરી પાછું આ સૂત્ર જુઓ. આ સૂત્રમાં આ તો રિડક્શન પોટેન્શિયલ જ છે, પણ હવે આ શું છે? ઓક્સિડેશન. મારે ઓક્સિડેશન પોટેન્શિયલને શેમાં કન્વર્ટ કરી દેવો છે? રિડક્શન પોટેન્શિયલમાં. તો જુઓ અહીંયા ઈ નોટ ઓક્સિડેશન બરાબર માઇનસ ઈ નોટ રિડક્શન, આવું લખાય. તો આ સૂત્રમાં ઈ નોટ ઓક્સિડેશનની જગ્યા પર હવે હું આ લખીશ. તો શું લખીશ? ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ આની જગ્યા પર માઇનસ ઈ નોટ રિડક્શન પ્લસ ઈ નોટ રિડક્શન. બટ આ છે કેથોડ ઉપર થતું અને આ છે એનોડ ઉપર થતું. હવે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થાય, પણ મેં લખ્યું રિડક્શન એટલે મારો સિમ્બોલ બદલાયો માઇનસ. બરાબર? ચાલો જરાક વ્યવસ્થિત લખું આને. તો જો આને જરાક વ્યવસ્થિત લખું તો શું લખાશે? ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, પેલું પ્લસ વાળું પહેલાં લખી દઉં, ઈ નોટ રિડક્શન કેથોડ ઉપર થતું માઇનસ ઈ નોટ રિડક્શન એનોડ ઉપર થતું. તો મેં આ આખું સૂત્ર કોના અનુસંધાનમાં લખ્યું? રિડક્શન પોટેન્શિયલના અનુસંધાનમાં લખ્યું. અને આઈયુપીએસસી એવું જ કહે છે કે તમારે હંમેશા પોટેન્શિયલને રિડક્શનના અનુસંધાનમાં જ દર્શાવવો. ઓકે? કેટલીક વાર બુકમાં આવું પણ લખી દેશે કે ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ રાઈટ સાઈડ જમણી બાજુ માઇનસ ઈ નોટ લેફ્ટ સાઈડ ડાબી બાજુ. આઈયુપીએસસી ઓક્સિડેશન રિડક્શન એવા શબ્દો પણ નહીં લખે, કેમ કે આઈયુપીએસસી તો પહેલાં જ કહી દીધેલું છે કે મારા માટે તો પોટેન્શિયલનો અર્થ રિડક્શન જ છે. કશું ના લખેલું હોય તો પણ તમારે શું સમજવાનું કે તે રિડક્શનનો જ પોટેન્શિયલ છે. તો આઈયુપીએસસી તો પહેલેથી જ જાહેરાત કરેલી છે. તો હવે આઈયુપીએસસી અહીંયા રિડક્શન છે કે ઓક્સિડેશન છે આવું કશું બતાવ્યું નથી, ખાલી લેફ્ટ અને રાઈટ એટલું બતાવેલું છે. હવે એ કમ્પલસરી તમને ખબર હોવી જોઈએ કે એનોડ એટલે ડાબી બાજુ જ, લેફ્ટ સાઈડ જ, અને કેથોડ એટલે જમણી બાજુ જ, એટલે કે રાઈટ સાઈડ જ. તો ઈ નોટ રિડક્શન શબ્દ નથી બતાવતું આઈયુપીએસસી, એટલે બુકમાં પણ તમને આ જગ્યા ઉપર ઓક્સિડેશન રિડક્શન એવા શબ્દો નહીં મળે. રિડક્શન શબ્દ બુકમાં નહીં લખેલો હોય. જો તમે આ સૂત્ર જોશો ત્યારે બુકમાં શું લખેલું હશે કે રાઈટ ઓછા લેફ્ટ, રાઈટ ઓછા લેફ્ટ. હવે રાઈટ એટલે શું? તો કે રાઈટ એટલે હંમેશા જમણી બાજુ પર શું હોય? કેથોડ જ હોય. અને ડાબી બાજુ પર શું હોય? એનોડ જ હોય. એનોડ એટલે લેફ્ટ સાઈડ, કેથોડ એટલે રાઈટ સાઈડ.
અને આ કયા પોટેન્શિયલની બાદબાકી છે બંનેના? તો કે બંનેના રિડક્શન પોટેન્શિયલની બાદબાકી છે, જે તમારા સંપૂર્ણ કોષ બરાબર થાય છે. સર તમે અહીંયા તો બંનેનો સરવાળો કરેલો તો જવાબ 1.10 આવી જતો હતો. હવે આ જગ્યા ઉપર બાદબાકી કરીશું તો પણ શું જવાબ 1.10 જ આવશે? ચેક કરી લઈએ. હા, તો જો આ જ સૂત્ર ને આ રીતે પણ લખી શકાય છે અને આ જ સૂત્રને આ રીતે પણ લખી શકાય છે. સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3, ત્રણે ત્રણ એક સરખા જ છે. આ સૂત્ર બોલો કે આ સૂત્ર બોલો કે આ સૂત્ર બોલો, તમે કોઈ પણ સૂત્રની મદદથી તમે આનો આન્સર લાવશો તો 1.10 જ આવશે. મેં તમને આ મુજબ તો ગણતરી કરીને બતાવી દીધી. કેટલો આન્સર આવેલો? 1.10 વોલ્ટ. હવે હું તમને આ રીતે પણ ગણતરી કરીને બતાવીશ અને આ રીતે પણ ગણતરી કરીને બતાવીશ. જવાબ આવશે 1.10 વોલ્ટ બંને મેથડોથી. ઓકે, કશું અલગ નથી. બટ જૂના અભ્યાસક્રમમાં આ સૂત્રથી ચાલતું હતું. જૂના અભ્યાસક્રમમાં આજથી લગભગ 5 વર્ષ પહેલાં, આજથી 5 વર્ષ પહેલાંની બુકોની અંદર ઓક્સિડેશન પોટેન્શિયલથી ગણતરી કરવામાં આવતી હતી. બટ IUPACએ છેલ્લા 5 વર્ષોથી એવું કહી દીધેલું છે કે ભાઈ હંમેશા ગણતરી બતાવો રિડક્શન પોટેન્શિયલના અનુસંધાનમાં. એટલે હવે પછીની જે બુક છે, તમારી પાસે જે બુક છે, બધામાં ગણતરી આ સૂત્રથી બતાવી હશે. બટ આ સૂત્ર પણ ખોટું નથી. આન્સર તો આનાથી પણ સાચો જ આવશે અને આન્સર તો આ સૂત્ર લખશો તો પણ સાચો આવશે. મેં તમને આ મુજબ તો બતાવી દીધી ગણતરી. હવે મારે તમને આ બીજા 2 સૂત્ર મુજબ ગણતરી કરીને બતાવીશ. જવાબ 1.10 વોલ્ટ જ આવશે. પણ હવે આના પછીની બધી ગણતરીઓમાં આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. અત્યારે હું તમને આના મદદથી અને આના મદદથી એ ક્લિયર કરી આપું છું કે આન્સર જે છે 3 સૂત્રની મદદથી કરશો સરખો જ આવશે. બટ હવે જ્યારે આના પછી જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, લખી લો. તો આટલું લખી લો. લખી લીધું. ઓકે, ચાલો. આ મુજબ તો ગણતરી થઈ ગયેલી હતી. હા, તો આ પહેલું સૂત્ર જવા દો. ચલો, ડેટા યાદ છે શું હતા? મેં તમને શું આપેલું હતું? લગભગ અહીંયા ઝિંક માટે લખી દો. અહીંયા લખી દો. આ જગ્યા ઉપર લખી દઉં છું. અહીંયા જગ્યા ઉપર તમને E0 ઓક્સિડેશનની વેલ્યુ આપેલી હતી 0.76 વોલ્ટ અને આ જગ્યા ઉપર E0 રિડક્શનની વેલ્યુ આપેલી હતી 0.34 વોલ્ટ અને બંનેનો સરવાળો કરીને આપણે 1.10 વોલ્ટ પહેલા સૂત્ર મુજબ આન્સર લઈ આવેલા હતા. ઓકે, હા. હવે મારે તમને આ જ વસ્તુ આના અનુસંધાનમાં કહેવી છે. તો જો આ સૂત્ર મુજબ E0 સેલ બરાબર ઓક્સિડેશન, કોના ઉપર થતું ઓક્સિડેશન? એનોડ ઉપર થતું ઓક્સિડેશન. ફરી લખી દો. E0 ઓક્સિડેશન કઈ જગ્યા ઉપર થતું? તો કે એનોડ ઉપર થતું. માઇનસ E0 રિડક્શન કઈ જગ્યા ઉપર થતું? તો કે સૂત્ર શું છે? બંને બાજુ ઓક્સિડેશન જ રાખવાના છે. E0 ઓક્સિડેશન કઈ જગ્યા ઉપર થતું? કેથોડ ઉપર થતું. E0 ઓક્સિડેશન આ બાજુ એનોડ જ છે, આ એનોડ છે અને આ જે છે તે કેથોડ છે. ઓકે, એનોડ ઉપર થતા ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.76 વોલ્ટ. અહીંયા લખીશ 0.76 વોલ્ટ માઇનસ આ માઇનસ. હવે મારી પાસે જે રકમમાં આપેલું હતું તે E0 રિડક્શન આપેલું હતું જે 0.34 વોલ્ટ હતું. પણ મારે તો અહીંયા E0 ઓક્સિડેશનની વેલ્યુ લેવાની છે. કેથોડ ઉપર થતો રિડક્શન પોટેન્શિયલ નહીં, મારે કેથોડ ઉપર થતો ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ લેવાની છે. તો જો તમારી પાસે E0 રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ 0.34 વોલ્ટ છે તો બોલો E0 ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ કેટલી થશે? કેથોડ ઉપરના ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ કેટલી થશે? વેલ્યુ તો એટલી જ રહેશે.
બટ -0.34 વોલ્ટ થશે. કેથોડ ઉપર થતા ઓક્સિડેશન પોટેન્શિયલની વાત ચાલે છે. એકચ્યુઅલી કેથોડ ઉપર રિડક્શન થાય છે, પણ મારે તેને ઓક્સિડેશનના ફોર્મમાં લખવું છે. તો એકચ્યુઅલી કેથોડ ઉપર રિડક્શન થાય છે જેનો પોટેન્શિયલ આટલો હતો, પણ મારે આ જ પોટેન્શિયલને ઓક્સિડેશનના સંદર્ભમાં લખવો છે. તો આ પ્લસને મેં કરી દીધા માઇનસ. એટલે આની વેલ્યુ કેટલી થઈ ગઈ? -0.34 વોલ્ટ. માઇનસ માઇનસ પ્લસ, આન્સર આવી ગયો તમારો ફાઇનલી ફરી પાછો એ જ 1.10 વોલ્ટ. આવ્યો 1.10 વોલ્ટ આન્સર? ક્લિયર? ઓકે, લખી લો. પછી આ સૂત્રની મદદથી પણ બતાવું છું. 1.10 વોલ્ટ જ આવશે. લખી લો પહેલાં આટલું. આમાં શું છે કે તમારે આ બધા કોન્સેપ્ટ ના ખબર અને પછી ગોખવું પડે. પછી તમારે ગોખવા પડે સૂત્ર. મેં તમને એકચ્યુઅલી સૂત્ર પણ એક્ઝેક્ટલી કઈ રીતે આવે છે એ પણ તમને બતાવ્યા. બાકી બુકમાં આપેલું છે એ પ્રમાણે તમારે સૂત્ર પણ ગોખવા પડતે. ઓકે, ચાલો લખી લો. લખી લીધું? તો જુઓ તમે, બીજા સૂત્રની મદદથી પણ તમારો આન્સર 1.10 વોલ્ટ જ આવ્યો. હવે આપણે આ ત્રીજા સૂત્રની મદદથી વાત કરીએ. આ ત્રીજા સૂત્રની મદદથી શું આવે છે જોઈએ. આ ત્રીજું સૂત્ર લઈએ. હવે અહીંયા એક અલગ કરી દઉં. ચાલો, ત્રીજું સૂત્ર શું હતું? E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ આ પણ લખી શકો છો. રાઈટ ઓછા લેફ્ટ. અહીંયા કશું મેન્શન નથી કર્યું કે ઓક્સિડેશન છે કે રિડક્શન છે, પણ મેં કીધું કે IUPAC એવું કીધું છે કે હું મેન્શન કરું કે ના કરું, તમારે શું સમજવાનું? E નોટ એટલે રિડક્શન પોટેન્શિયલ. જમણી બાજુ ઓછા ડાબી બાજુ. આપણે આ જ લખીએ અત્યારે. ચાલો, શું છે? E નોટ રિડક્શન ક્યાં થતું? તો કે કેથોડ ઉપર થતું. માઇનસ E નોટ રિડક્શન ક્યાં થતું? તો કે એનોડ ઉપર થતું. E નોટ રિડક્શન કેથોડ ઉપર થતું. E નોટ રિડક્શન કેથોડ ઉપર થાય છે. ઓકે, જેની વેલ્યુ કેટલી છે? 0.34 વોલ્ટ. 0.34 વોલ્ટ માઇનસ. હવે આવી જાઓ એનોડ ઉપર. આ એનોડ છે. એનોડ ઉપર તો એકચ્યુઅલી ઓક્સિડેશન થાય છે, બટ મારે તો અહીંયા કોના સંદર્ભમાં લખવાનું છે? રિડક્શનના સંદર્ભમાં લખવાનું છે. તો ફરી પાછું અહીંયા E નોટ ઓક્સિડેશન ની વેલ્યુ 0.76 વોલ્ટ છે. ક્યાં? એનોડ ઉપર થતા ઓક્સિડેશનની વેલ્યુ. બટ જો મારે આને રિડક્શનના સંદર્ભમાં લખવું હોય, E નોટ રિડક્શન, તો હું શું લખીશ? -0.76 વોલ્ટ આવું લખીશ. હા, તો એનોડ ઉપર એકચ્યુઅલી થાય છે ઓક્સિડેશન, બટ મારે એનોડ ઉપર રિડક્શનના અનુસંધાનમાં લખવું છે, તો મેં પ્લસના માઇનસ કરી દીધા. એટલે હવે અહીંયા શું લખીશ? -0.76 વોલ્ટ. માઇનસ માઇનસ પ્લસ, પાછો આન્સર આવી જશે 1.10 વોલ્ટ, જે તમારા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ છે. E નોટ સેલ 1.10 વોલ્ટ. અહીં પણ E નોટ સેલ 1.10 વોલ્ટ. આગળ જે સૂત્ર બતાવેલું એમાં પણ 1.10 વોલ્ટ. કોઈ પણ રીતે કરો 1.10 વોલ્ટ જ આવે. ક્લિયર છે? તો અમુક વાર શું છે કે ચાર ઓપ્શન, નીચેના પૈકી કયું સૂત્ર ખોટું છે અથવા નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે, અલગ અલગ ચાર રીતે એક જ સૂત્રને અલગ અલગ 3 થી 4 રીતે આપી દે. બરાબર? તો તમને જો આ કોન્સેપ્ટ નહીં ખબર હોય, તમે શું કહેશો કે ભાઈ કોઈ પર્ટિક્યુલરલી કોઈ એક સૂત્ર ખોટું છે અથવા પર્ટિક્યુલરલી કોઈ એક સૂત્ર સાચું છે. તમે આ રીતે ગૂંચવાઈ જશો. ક્લિયર? લખી લો. લખી લીધું? ઓકે, ચાલો. તો આ આપણો સંપૂર્ણ કોષના પોટેન્શિયલની ગણતરી કઈ રીતે કરી શકાય તેની મેથડ તમને બતાવી.
હવે પછી જ્યારે આગળ દાખલાઓ ગણીશું, હવે પછી આવે જ્યારે આપણે આગળ દાખલાઓ ગણીશું ત્યારે આપણે આ જ સૂત્રને ધ્યાનમાં લઈશું. ઓકે, બટ મેં તમને કીધું તે પ્રમાણે ક્વેશ્ચન નીચેના પૈકી ઈ નોટ સેલ માટે શું સાચું છે, આવો ક્વેશ્ચન આવી જાય તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ શું છે ભાઈ? ઈ નોટ ઓક્સિડેશન એનોડ પ્લસ ઈ નોટ રિડક્શન કેથોડ. ઓપ્શન નંબર બી ઈ નોટ ઓક્સિડેશન એનોડ માઇનસ ઈ નોટ ઓક્સિડેશન કેથોડ. ઓપ્શન નંબર સી ઈ નોટ રિડક્શન કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન એનોડ. એન્ડ ઓપ્શન નંબર ડી આપેલ તમામ. ચલો, ઈ નોટ સેલ શોધવા માટે, ઈ નોટ સેલ એટલે તમારા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ પ્રમાણિત તમારા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ શોધવા માટે ABCD નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? તો કદાચ બુકમાં તમે જોશો તમને આ સૂત્ર કોઈ જગ્યા ઉપર દેખાશે, બુકમાં જોશો તો. અથવા એક આવું પણ હોઈ શકે છે, આવું પણ એક હોઈ શકે છે, આ પણ સાચું છે, આવું પણ હોઈ શકે છે. બુકમાં તમને આ દેખાશે, બુકમાં તમને આ દેખાશે, બુકમાં તમને આ દેખાશે, પણ બુકની અંદર તમને બુકમાં તમને આ સૂત્ર નહીં દેખાય. બુકમાં તમને આ સૂત્ર નહીં દેખાય. બુકમાં તમે આ સૂત્રને કોઈક જગ્યા ઉપર જોઈ શકશો, આ સૂત્રને કોઈક જગ્યા ઉપર જોઈ શકશો, આ સૂત્રને પણ તમે બુકમાં જોઈ શકશો. બુકમાં આ સૂત્ર નહીં દેખાય. અને તમને તમારા મગજમાં શું ઇમ્પ્રેશન થઈ જશે? તમારા અનકોન્શિયસ માઇન્ડમાં તમારા મગજમાં કેવી ઇમ્પ્રેશન આવી જશે કે ભાઈ બંને બાજુના જે ઈ નોટ હોય તેની વચ્ચે તો માઇનસ જ હોવું જોઈએ. તમે શું કરશો એ કહી દો. તમે શું કરશો કે ભાઈ બંને બાજુ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો એનોડ ઓછા કેથોડ. તમે શું કરશો? બંને બાજુ જો રિડક્શન પોટેન્શિયલ હોય તો કેથોડ ઓછા એનોડ. તમે આ જ કરવાના છે, તમે આ જ ધંધા કરશો. તમારામાંથી મોસ્ટ પ્રોબેબલી તમારામાંથી 80% સ્ટુડન્ટ આ જ રીતે જ આ સૂત્રને યાદ રાખશે અથવા ગોખી નાખશે. 80% વિદ્યાર્થીઓ આ જ રીતે ગોખી નાખશે કે ભાઈ બંને બાજુ ઓક્સિડેશન હોય તો એનોડ ઓછા કેથોડ, બંને બાજુ રિડક્શન હોય તો કેથોડ ઓછા એનોડ. પતી ગઈ વાત, કોઈ કોન્સેપ્ટ શીખવાની જરૂર નથી, પતી ગઈ વાત. બટ જ્યારે આવો સવાલ આવી ગયો કે એક બાજુ ઓક્સિડેશન અને બીજી બાજુ રિડક્શન, એક બાજુ ઓક્સિડેશન અને બીજી બાજુ રિડક્શન અને વચ્ચે પ્લસ સિમ્બોલ આવી ગયો, ત્યારે તમે આ જો ગોખેલું હશે એટલે તરત જ કહેશો, બરાબર. જો સવાલ એવો આવી ગયો કે નીચેનામાં ઈ નોટ સેલ માટે શું ખોટું છે, આવો સવાલ આવી ગયો, નીચેના પૈકી ઈ નોટ સેલ માટે શું ખોટું છે, તો તમે ગોખેલું હશે કે ભાઈ વચ્ચે તો માઇનસ જ સિમ્બોલ છે ને, વચ્ચે તો માઇનસ જ છે ને, એનોડ ઓછા કેથોડ હોય કે કેથોડ ઓછા એનોડ હોય, વચ્ચે તો માઇનસ જ છે ને. આ પ્લસ વાળું સૂત્ર તો બુકમાં છે જ નથી, એટલે આન્સર તમારો આ છે. તમે આ ટીક કરીને આવશો, કેમ કે એકચ્યુઅલી બુકમાં આ સૂત્ર છે જ નથી, તમે ટીક કરીને આ જ આવવાના. ઓકે, બટ આ બધા જ સાચા છે. મેં તમને આ રીતે પણ ગણતરી કરીને બતાવી, મેં તમને આ રીતે પણ ગણતરી કરીને બતાવી અને મેં તમને આ રીતે પણ ગણતરી કરીને બતાવી. આન્સર બધા માટે તમે જોઈ શકો છો કે 1.10 વોલ્ટ આવેલો હતો. ઓકે ને? તો આપેલ તમામ સાચા છે. આ પણ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે. આપેલ તમામ સાચા છે. તમે કોઈ પણ રીતે ગણતરી કરી શકો છો આ 3 સૂત્ર હોય તો. ઓકે, બટ આપણે હવે પછી જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે યુઝ આ સૂત્રનો કરીશું, કેમ કે IUPAC એ રિડક્શનના અનુસંધાનમાં
ગણતરી કરવાનું સૂચવેલું છે. લખી લો. આ એક MCQ સરસ બની ગયો, જોતામાં બની ગયો. લખી લો. ચલો, ક્લિયર છે. તો યાદ રાખજો કે E નોટ સેલ સંપૂર્ણ કોષ પોટેન્શિયલ શોધવા માટે આ બધા જ સૂત્ર છે, જે પૈકી હવે આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ આનો કરીશું. આવું નહીં કરતા, મહેરબાની કરીને. ચાલો ઠીક છે, યાદ રાખવા માટે યાદ રાખી લો, પણ એને કોન્સેપ્ટને સમજીને ચાલજો, નહીંતર બહુ અઘરું પડશે આગળ જતાં. યાદ રાખવા પૂરતું રાખી દો ભાઈ. યાદ હું તો સલાહ નથી આપતો કે પહેલાં કોન્સેપ્ટ જ શીખો, હું સલાહ નથી આપતો. તેમ છતાં તમારે જો યાદ રાખવા માટે યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી લો કે બંને બાજુ જો રિડક્શન હોય તો કેથોડમાંથી એનોડ બાદ કરવાનું છે. એટલે કે રાઈટ સાઈડમાંથી લેફ્ટ સાઈડ બાદ કરવાની છે. જો બંને બાજુ ઓક્સિડેશન હોય તો તમારે લેફ્ટ સાઈડમાંથી રાઈટ સાઈડ બાદ કરવાની છે. પણ આ બધા ગૂંચવાડામાં હું કામ કરો છો? મેં તમને આટલો કોન્સેપ્ટ એકદમ પરફેક્ટલી તૈયાર કરાવી દીધો છે, તો એ રીતે જ રાખો. ઓકે, ચાલો મળીએ. નેક્સ્ટ ટાઈમ થિયરી આપણી સ્ટાર્ટ થશે. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. મેં તમને જે કીધું એકચ્યુઅલી કે ભાઈ અહીંયા ઝિંક માટેના હાફ સેલ પોટેન્શિયલની વેલ્યુ 0.76 વોલ્ટ આવી, બટ એ એકચ્યુઅલી કઈ રીતે આવી? આ તો મેં કીધું ને, તમે સ્વીકાર લીધેલું અત્યારે કે આની વેલ્યુ 0.76 અને આની વેલ્યુ કંઈક 0.34. મેં કીધું ને, તમે સ્વીકારી લીધું. બટ એકચ્યુઅલી આ વેલ્યુઝ કઈ રીતે માપવામાં આવે છે? કેમ કે વ્યક્તિગત રીતે હાફ સેલનું મૂલ્ય શોધી શકાતું નથી. એના માટે કોઈક રેફરન્સ ઇલેક્ટ્રોડ વાપરવો પડે છે, જે જ આ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો આની રચના શું છે, આનો ઉપયોગ શું છે, એ બધી જ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. હવે સમજો, ટેવ પાડો. મેં તમને કીધું કે આ લેક્ચરમાં આપણે આના પછીના લેક્ચરમાં આની વાત કરવાના છે, તો બની શકે તો તમારી પાસે બુક છે જ. સમજ પડે કે ના પડે, ભાંગેલી તૂટેલી જે સમજ પડે તે, એકચ્યુઅલી એકવાર બે વાર બુકની અંદરથી ખાલી આ એક થિયરી વાંચી તો જુઓ. મારો નેક્સ્ટ વિડીયો આવે એની પહેલાં તમે ભાંગેલું તૂટેલું બુકની અંદરથી એકવાર નજર તો મારી જુઓ. આની ઉપર એક વખત નજર તો મારી જુઓ, એટલે કંઈક તો આઈડિયા આવશે ને, કંઈક 10% તો સમજ પડશે ને. તો બુકની અંદરથી ખાલી ભાંગેલું તૂટેલું પણ એક વખત ખાલી વાંચી જાઓ આને, એક કે બે વાર. એટલે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં તમે વિડીયો જોતા હશો એટલે આપોઆપ તમને સમજ પડશે, હા કંઈક આવું વાંચેલું આવું હતું, કંઈક આવું વાંચેલું આવું હતું. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ. વાંચતા રહો, મળીએ.